કાળઝાળ ગરમીમાં સુરતીઓને રાહત મળી છે। સુરતના ટ્રાફિક સિગ્નલો બપોરે 1 થી 3:30 વાગ્યા સુધી બંધ રહેશે। સુરત પોલીસ કમિશનરે હીટ વેવને લઈ 1 અઠવાડિયા માટે આ નિર્ણય જાહેર કર્યો છે। સુરત શહેરમાં સૂર્ય દેવતા કોપાયમાન થઈ આકરી ગરમી વરસાવી રહ્યા છે, જેના કારણે બપોરે કામકાજ માટે નીકળતા લોકોની હાલત કફોડી બની છે। 40 થી 41 ડિગ્રી ગરમીમાં વાહન ચાલકો માટે ગરમી અને લૂ પરેશાની ઊભી કરી છે। એમાં પણ ટ્રાફિક સિગ્નલ ચાલુ હોય ત્યારે આકરી ગરમીમાં વાહન ચાલકોએ જ્યાં સુધી તેમના માટે ગ્રીન સિગ્નલ ન મળે ત્યાં સુધી ગરમીમાં સેકાવું પડે છે। આ ઉપરાંત હેલ્મેટને કારણે પણ દ્વિચક્રીય વાહન ચાલકો પણ મુશ્કેલી અનુભવતા હોય છે। આવી પરિસ્થિતિમાં વાહન ચાલકોને ઓછામાં ઓછા ટ્રાફિકના સિગ્નલ પર એક જગ્યાએ ઊભું રહેવું પડે તેમાંથી રાહત મળે તે માટે શહેરીજનોમાં લાગણી ઊભી થઈ હતી, જેના પગલે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા સુરત શહેરમાં આગામી 1 સપ્તાહ સુધી ટ્રાફિક પોઈન્ટ પર બપોરે 1 થી 3:30 કલાક સુધી સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ આકરી ગરમીમાં હેલ્મેટના નિયમ પર છૂટછાટ આપવા પણ માંગ કરી હતી। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં જે સુરત શહેરમાં હીટ વેવનો સમયગાળો ચાલી રહ્યો છે તેમાં બપોરના સમયે વાહન ચાલકોને ગરમીથી છુટકારો મળે, સાથે સાથે આકરી લૂથી બચી શકાય અને તેઓ સ્વસ્થ રહે તેના ભાગરૂપે 1 અઠવાડિયા માટે બપોરે 1 થી 3:30 સુધી સુરત શહેરના કુલ 213 જંકશનો છે તેને ફ્લેશ મોડ પર રાખવામાં આવશે, જેથી વાહન ચાલકો છે એ પોતાના ગંતવ્ય સ્થાન સુધી સરળતાથી અને ઝડપથી પહોંચી શકે અને તેમને ગરમીથી બચાવી શકાય। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।